ઉનાળાના પગરવ સાથે જ પાણીની વિકટ સમસ્યાએ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું। માળિયા મિયાણા તાલુકાના છેવાડાના વિસ્તારો જેવા કે ન્યૂ નવલખી અને વડસામેડીમાં છેલ્લા 6 મહિનાથી પીવાના પાણીનો પુરવઠો ખોરવાતા શ્રમજીવી પરિવારોની ધીરજ હવે ખૂટી ગઈ છે। આશરે 300 જેટલા પરિવારો ટીપા ટીપા પાણી માટે વળખા મારી રહ્યા છે, જેના પગલે મહિલાઓ અને સ્થાનિકોએ મુખ્ય માર્ગ ઉપર ચક્કાજામ કરી તંત્ર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા। ચક્કાજામને કારણે વાહન વ્યવહાર ખોરવાતા પાણી પુરવઠાના કોન્ટ્રાક્ટરે તાત્કાલિક સ્થળ પર દોડી આવવું પડ્યું હતું। કોન્ટ્રાક્ટરે વહેલી તકે પાણી પુરવઠો પૂર્વવત કરવાની ખાતરી આપતા હાલ પૂરતો ચક્કાજામ સમેટાયો, પરંતુ જો પાણી નહીં મળે તો આગામી દિવસમાં ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી। गई ने पानी वाला प्रश्न कियो कि मारिया जाओ तो हमारे हमें के आतंकवादी तो है नहीं, इंडिया है न बराबर। तो ये प्रश्न ये था पानी केम न दिए। काल पूरे मंदी आवतुं तो पानी अमने पानी देता नहीं। 250-300 खोड़ा से बराबर 5 किलोमीटर अमे भरवा आवीए फाटके बराबर। बे बेड़ा भरवा आवे अमे अहींयाथी हालीने जाए बराबर। अमने पानी देता ज नहीं। तो पानी नी विनानी अमे शुं करीए? पानी तो अमने जोईए ने बराबर, पीवानुं जोईए, नहावानुं बधायनुं जोईए। पानी विनानी जिंदगी अधूरी छे बराबर। अमे केटलो दौड़ीए, अमने बधोय अमने पानी नी सस्ता करी दो। पानी नो अमारे अहींया छेवाडाना गामने पाणी मळतुं ज नथी, कोई दी मळ्युं ज नथी। आखो आखो अमने पाणी अत्यारे छे ज नहीं। पाणी पुरवठा वाळाने કેટલી રજૂઆત કરેલી છે, છતાં પણ પાણી મળ્યું નથી બરાબર। ચક્કાજામ કર્યો નવલખી હાઈવે। આ પ્રશ્ન કોઈ અધિકારી અહીં આવશે ને તાલકી ચક્કાજામ ચાલુ રાખશું।